નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 9 ગણિત વિષયના સૂત્રો વિશે આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ. ધોરણ 9 માટે કેટલાક અગત્યના સૂત્રો જે વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૌપ્રથમ સંખ્યા પદ્ધતિમાં ઘાતાંકના નિયમો જોઈએ તો સૌપ્રથમ નિયમ ગુણાકારનો નિયમ છે કે જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. ત્યારબાદ ભાગાકારમાં આધાર સરખા હોય તો બાદબાકી માટેના 3 નિયમો અહીંયા તમને આપેલા છે. ત્યારબાદ ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થશે. ગુણાકાર કે ભાગાકારની ઘાત હોય તો ઘાતની વહેંચણી થશે. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો જવાબ આવશે 1. માઇનસ ઘાત ને તમે વ્યસ્ત સ્વરૂપમાં લખી શકો છો. ત્યારબાદ અપૂર્ણાંક ઘાત. એ જ રીતે બહુપદીની વાત કરીએ તો બહુપદીના કેટલાક પ્રકાર આપ્યા. શૂન્ય બહુપદી તો એની ઘાત અવ્યાખ્યાયિત છે, વ્યાપક સ્વરૂપ શૂન્ય છે, ઉદાહરણ પણ તમારું શૂન્ય જ થશે. અચળ બહુપદીની ઘાત શૂન્ય હશે, વ્યાપક સ્વરૂપ p of x બરાબર k. અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે. એક ઘાત બહુપદી કે સુરેખ બહુપદીની ઘાત 1 હોય તેનું વ્યાપક સ્વરૂપ છે. દ્વિઘાત બહુપદી ઘાત 2 હશે, તેનું વ્યાપક સ્વરૂપ. એ જ રીતે ત્રિઘાત બહુપદી અને તેના વ્યાપક સ્વરૂપ અહીંયા બતાવેલ છે. કેટલાક બેઝિક નિર્દેશો જોઈએ તો દ્વિપદીના વર્ગમાં સૌથી જૂનું જાણીતું સૂત્ર a + b કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab + b નો વર્ગ. એ જ રીતનું માઇનસ માટે પણ સૂત્ર લાગુ પડશે. ત્યારબાદ તફાવત અને ગુણાકારની વાત કરીએ તો a - b × a + b હોય તો a² - b² થશે. એ રીતે બીજું સૂત્ર પણ અહીંયા આપેલું છે. ત્રિપદોનો વર્ગ જોઈએ તો a + b + c આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc + 2ca થશે. ઘન અને વિસ્તરણના જોઈએ તો સરવાળાનો ઘન અને બાદબાકીનો ઘન અહીંયા તમને આપેલ છે. એ જ રીતે ઘનનો સરવાળો અને ઘનની બાદબાકી છે. વિશિષ્ટ નિત્યસમ તમે જોશો તો અહીંયા પણ તમને એક આપેલો છે અને એમાં ખાસ નોંધ તમે જોશો કે જો a + b + c બરાબર 0 હોય તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર 3abc થાય. ત્રિકોણનું ક્ષેત્રફળ અને હેરોનનું સૂત્ર જોઈએ તો સામાન્ય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા તમને કાટકોણ ત્રિકોણનું શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા ત્રિકોણનું સૂત્ર શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્ગમૂળમાં 3/4 એનો વર્ગ થશે. પરંતુ જ્યારે આપણે 3 બાજુના માપ જાણતા હોય તો હેરોનના સૂત્ર ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે વર્ગમૂળમાં s કૌંસમાં s - a કૌંસમાં s - b કૌંસમાં s - c, જ્યાં s એ અર્ધ પરિમિતિ છે. s બરાબર a + b + c ભાગ્યા 2. એ જ રીતે ચતુષ્કોણના ક્ષેત્રફળ જોવા જઈએ તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ, લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમબાજુ ચતુષ્કોણનું તમારે શોધવું હોય તો 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. સમલંબ ચતુષ્કોણનું શોધવું હોય તો 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું અંતર. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. 3D આકારોમાં જોવા જઈએ તો લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધવું હોય એટલે કે એનું પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્ર આપેલા છે તો એની ખાલી વક્ર સપાટી તમારે શોધવી હોય તો એનું સૂત્ર થશે πr_l. પણ કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો વક્ર સપાટી વત્તા તળિયાનું ક્ષેત્રફળ એટલે કે πr કૌંસમાં l + r થશે. હવે આ શંકુનું ઘનફળ શોધવું હોય તો 1/3 πr વર્ગ h થશે. હવે અહીંયા l એ ત્રાંસી ઊંચાઈ છે એટલે કે તિર્યક ઊંચાઈ છે. એનું સૂત્ર જોઈએ તો l² બરાબર h² + r² થશે એટલે કે l બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. એ જ રીતે ગોળો તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² થશે અને એનું ઘનફળ 4/3 πr³ થશે. અર્ધગોળાની જો વાત કરીએ તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે એ અર્ધગોળોની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો 3πr² થશે અને એનું ઘનફળ 2/3 πr નો ઘન થશે. માપનોનું રૂપાંતર આપેલું છે અહીંયા કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. એ જ રીતે 1 મીટરનો વર્ગ અથવા તો 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થશે. ઘનફળમાં જોવા જઈએ તો તમને કોઈ
3D આકૃતિ છે અને એનું તમારે ઘનફળ એટલે કે ક્ષમતા શોધવી છે, તો 1 મીટરનો ઘન એટલે કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર, એ રીતે બીજા તમને રૂપાંતર આપ્યા છે. દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થશે. અહીંયા સ્તંભ આલેખ તમારે દોરવો હોય અને એની વર્ગ લંબાઈ અસમાન હોય તો તમારે લંબચોરસની લંબાઈને પ્રમાણસર બનાવવા માટેનું સૂત્ર અહીંયા આપેલું છે કે પ્રમાણ આવૃત્તિ બરાબર આપેલ વર્ગની આવૃત્તિ ભાગ્યા આપેલ વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ. આ સૂત્રનો ઉપયોગ કરી તમે સમાન લંબચોરસ બનાવી શકશો, એટલે કે પ્રમાણસર વર્ગ બનાવી શકશો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.